જય માતાજી મિત્રો, કેમ છે બધા? મજામાં? આપણે પણ મજામાં છે ને. આપણે અત્યારે ચાલી છીએ હવારમાં બેહું અને ભાગદોડ કરી છીએ. અને એક ભાઈની કોમેન્ટ આવે છે કે ભાઈ કૃષ્ણમાં તમે એચએફનું બીજદાન ન કરાવાય. તો ભાઈ બીજદાન તો એમાં એવું છે, આપણે કરાવવાનો શોખ છે કે નસલ તો ન બગડે. જોકે એની વાછડી આવે ને તો આપણે છે ને સારા દૂધમાં રહીએ. જોકે ગીર ગાયો હોય પણ દૂધમાં જેટલી જોઈએ એટલે આપણે નથી સક્સેસ થતી. અને આપણે ભાઈ ગીરામાં ડોઝ છે ને સારા નથી જોડતા, લો ક્વોલિટીવાળા છે ને. કાં ક્વોલિટી દૂધમાં સારી છે પણ કલરમાં નથી ગમે એમ. ખૂટને જોતા એવું ગા લાગે છે બાયફને આપણે રોજ છે ને ખાવ. તો એના હિસાબે છે ને આપણે એને કેન્સલ કરીને એચએફને ટ્રાય કરાશું. જો સક્સેસ થાય અને જો ક્રોસ થાય ને એમાં દૂધમાં વધારે થાય. ગીર કરતાં ડબલ ક્રોસમાં દૂધ થાય. અને ક્રોસ ગાય હોય ને તો તમારે એચએફમાં માંદી ન પડે ઘડીકમાં. તો આપણે છે ને સવારે બધી ભેહું આ કેવા છે ફૂલજર બાજુ આજે, કેમ કે 4-5 દી એક ફેર આટો મારી છે. એમ ફળ છે ને પાછું લીલું થઈ ગયું છે ને એટલે બધી ચક્કર મારતા આવ્યા છે. કેમ કે હમણાં જ આવે ઓલી બાજુ પછી વધારે કાયમી રખડતી હોય ને એટલે ચરાય નહીં બહુ. અત્યારે જો કે બધી ભેહું નાખી નાખી ત્યાં અડધી આપણી નીચે ઉતારી દીધી. કેમ કે આપણે હરાડી એવી છે સીધા વાડીમાં જ મોઢા નાખે વાયર તોડીને. આ એક બહેનને આપણે રોજડીને કંઈક તકલીફ પડે છે. અંદાજો લાગે છે ભાવ દિવસે દિવસે નબળી પડતી જાય છે. ખાવા પીવા બધું હરખી છે, કાંઈ નથી. દવા દઈએ કમ્પ્લીટ પણ દિવસે દિવસે નબળી પડે છે. એટલે આપણે આજે ડૉક્ટરને બોલાવવાનો વિચાર છે. ખાતા પીતા નબળી પડે છે. જે આપણે ચોમાસાની શરૂઆતમાં જે એક ભેંસ મરી ગઈ હતી ને જી થોડાક દિવસ પછી, તો એ ભેંસને પણ એવી રીતે થતું હતું. ખાવા પીવામાં કમ્પ્લીટ હોય, દિવસે દિવસે નબળી પડતી જાય. અને શું તકલીફ છે ને તો એ કાંઈ ખબર પડતી નથી આપણે. અને તો જો કે આપણે રિપોર્ટ કરાવ્યા હતા તો ભેંસને કેન્સલ નીકળ્યું હતું. એના હિસાબે ભેંસી મરી ગઈ હતી આપણે. જોકે ઇન્જેક્શન મરાવ્યું હતું 1800 રૂપિયાનું એક જ, પણ છે ને આપણા હાથમાં નહોતું એટલે નહોતું. પછી એમાં એ ભેં આપણી મરી ગઈ હતી. જોકે 1.5 લાખની તે અડી ગઈ હતી. એની પહેલાં એક 30-35 હજારને આપણો ખડેલું એક મરી ગયું હતું શોર્ટમાં આવી, એ પણ ગયું. બીજું આપણી ભેં મરી ને 3જા નંબરમાં પાછી આપણે 3 વર્ષનું પાછું બીજું ખડેલું, જોકે એને હડકાયું કૂતરું કાઢી ગયું હતું એટલે એમાં એ મરી ગઈ. 3 ખડેલા, 2 ખડેલા ને એક ભેં મોટી, એ 3નું આ વખતે આપણે નુકસાન થયું હતું. અને આના વળી પાછી તકલીફ ચાલુ થઈ. એની જેમ જ છે કન્ડિશન, નબળી પડતી જાય. ખાવા પીવા બધે કમ્પ્લીટ છે. ને કાયદેસર કંઈ તમે પહેલાં વિડીયોમાં જોતા હો, આપણે હરાડી હતી પંજાવાની ડૂટા પાસે છે ને કાયદેસર છે ને હાવ હુકાઈ ગઈ છે. આમ જો ચીપી વળી ગઈ બે બાજુથી. તો હવે ડૉક્ટરને બોલાવી અને આપણે છે ને અત્યારે પહેલું કામ એક ફેર ડૉક્ટર બોલાવીને કામ પૂછી લે શું કહે છે ડૉક્ટર. જો એમ કહે ને કે આમાં કાંઈ છે નહીં પ્રોબ્લેમ, તો પછી એને આપણે લોહીના રિપોર્ટ કરાવી લઈએ હું ભેંસના. કેમ કે અત્યારે વહેલેસરથી રિપોર્ટ કરાવીને તો ફાયદો રહે. બાકી ઓલી ભેંસમાં આપણે તો ખબર નથી રહી. પછી રિપોર્ટ કરાવ્યા પણ શરીરમાં લોહી હતું જ નહીં. પછી હું રિપોર્ટ કરાવી આપણે અડધી કલાક મહેનત કરીને કાનમાંથી ભાઈ મોઢા પાસે ગળા પાસે બધે સોયું ભરાવીને કાઢ્યા. ત્યારે માંગ 10-15 ટીપા લોહી નીકળ્યા હતા એમાંથી. કેમ કે આ ભેંસ ચોંહાઈ ગઈ હતી. અને આ ભેં આપણે હમણાં ફર્યા પછી નહીં એવું થયું છે. એટલે ગમે કાંઈક તકલીફ ઉપડી છે આને. આવી તકલીફ હતી નહીં આપણી બહેને કોઈ દી. ને આપણી ભીલી તો ચરવામાં પડે છે થોડીક ઢીલી આજ, કેમ કે તૈયારી છે વિયાવાની. તો આપણે ભીલીમાં એવું છે હવે ભાઈ એક ગ્રાહક છે એને ભાઈ પેલા પૂછવું છે શું કહે છે. આજે ફોન કરશું. જો લેવી હોય તો તમે કિંમત કહું આપણે એટલી 70-75 હજાર કહું ભાઈને. જો નહીં લઈએ તો આપણી રાધાને કેન્સલ કરશું ને આને ગામડે મોકલી દેવું. તો અહીંયા પણ શું છે દૂધની થોડીક તંગી પડી ગઈ એટલે આને અહીંયાથી મોકલાવી દઈશું.
જો કે અહીંયા ખડેલું બે ફરી ગયા છે, પણ બેમાં અત્યારે દૂધ છે નહીં. ફર્યા પછી સીધું દૂધ બારી ગઈ છે. એટલે હવે આ બધી હાંકતા જઈએ. નદીવાળી બધી હમણાં ચડી જાય પટે, તો ગાય હાંકી નાખીએ હવે. તો આપણી ભેહું છે ને અત્યારે આવી ગઈ છે લખિયા ગામના પાદરે. પાડોને જો આપણે ઉભા રહી ગયા. હવે એવું લાગે છે કે આ ખડેલી આપણી લગભગ રિપીટ થઈ હોય, નકર લગભગ ફરી નથી, કાંઈ ખબર નથી પડતી. એટલે અત્યારે બધી ભેહું જે છૂટા છવાયા ચરે છે. અને હવે ઓલાને એકને કીડો ઉપડ્યો છે, રાડ દઈ અને આમ માલ દેખે છે. તો પાડો આવે અહીંયા ભાગી, આમાં કાંઠે જો માલ ચરે છે. એક ખાડું નથી, બે ખાડું છે અહીંયા. બીજું આ સાઈડ આગળનો થાંભલો દેખાય મોટો, એ સાઈડ છે. અને અહીંયા છે પાડો મોટો, એટલે બાજોડકો તો ભારી જાય એ પાડો. આપણે લઈને જ જાવ એ બાજુ. આપણે અહીંયા પટામાં ચારીને પાછી વારી નાખવાની. જો કે હવે આ બાજુ છે નહીં કાંઈ રૂચો, અડધી આ બાજુ રખડે. એટલે ભાગે તો સીધી ઘર બાજુ જ ભાગવાનું, સીધું પટો પકડે. ગાય બધી જો ઓલી બે રસ્તામાં જઈને બધીને વાયરી હતી, તો એ પટો પકડી લે ને રસ્તાવાળો સીધો રસ્તો લઈ લે. એટલે ક્યાં જાય કાંઈ નક્કી ના હોય. પાછા આ સમજો ભાગણી નીમાં કટાર એ ઘર કે એ થઈ પડે. ઓકે કાંઈ થાય તો નહીં, એમાં ચીર થાય વધારે. તો હાલો હાલ બેટા હાલો હાલા. હમણાં આવે ને મોરી પડી ગઈ છે, કેમ કે આને બાજુ 1.5 મહિનાની ખાલી વાર રહી આવી આવવાની. થોડીક હવે જવું છે મોરી પડતી જાય. ને આ કટારો છે ને એમાં હવે કાંઈ થાય તો કાંઈ નહીં ફાયદો. બસ થાય ને તો એકામાં વસ્તુ થાય, ચીર થાય અને કાંટા થાય. તમે જોઈ જોઈ લો, દૂધ નીકળવા માંડ્યું. પ્યોર દૂધ જેવું જ લાગે, પણ હોય પ્યોર દૂધ નહીં, પણ ચીર હોય. અને બીજી છે આ ભાગણી જડખા થઈ પડ્યા હાવ બીજી રીતના. એટલે કાંઈ કામના નહીં, કાંઈ નહીં. તો અત્યારે છે ને આપણી ભેહું પાછી વરી પડી છે. તો ધીરે ધીરે બધીને જો હાંકતા જાય. ને ગાયો આપણી છે ને અત્યારે ક્યાં છે ખબર? બધી વાડીમાં પહોંચી જાય. હેડામાં તો મોઢા નાખીને જ ઊભી છે. ભેહું બધી આપણે અહીંયા ચરે, ગાયો બધી હેડા પકડી દીધા. ગોરીને જો હમણાં પડી થોડીક તો ભાગી ગઈ આ બાજુ. આપણે VIP સેટ હે નીચે તો વાડીઓમાં જ મોઢા નાખીને બહુ વાડીમાં જ, કેમ કે માં એવી છે તો એ એવો જ થાય ને ભાઈ. ઓલીને અત્યારે પડી ગઈ ને એટલે ધીરે પડી ગઈ. કદ જાય બધાને મોર છૂટો છૂટ. રાધા હજી જાય છે, એકાદ ને પડવા દે. હટ ખબર પડી જાય એટલે જો પડશે એટલે ભાગવાનું. વાર પાછી વાર. હવે બધી જો અહીંયા રખડશે. હું રખડતી પાણી બેહે ને નદીમાં બેસી ગઈ હતી હમણાં, પાછી નીકળી ચરે. હવે ઘડીક વાર વારી દોડપટ કરશે. તો અત્યારે આપણી ભેહું છે ને બધી જાતી રસ્તામાં જાય છે ને. આપણે અત્યારે ખેતરમાં છે માથે ચડ્યા હતા બાજુ. તો તમને હું માંડવી દેખાડું છું. માંડવી છે ને ઊભો ક્યારો લઈને આખો ક્યારો ભરેલો છે. તો તમે આમાં કાયદેસર જોઈ શકો છો. તો કે હજી બે દી પછી તમે જોવો ને એટલે કાયદેસર દેખાય. ને આપણે તો કાયદેસર દેખાય જ છે. માંડવી ઊભો ક્યારો લઈને બધી ઉગી ગઈ છે. ટોટલ માંડવી ઉગી ગઈ છે. અને અહીંયાથી સીધો સામો જે સપ્ટેશન તમને દેખાય છે ને જી, આખા ખેતરમાં માંડવી કાયદેસર ઊભી દેખાય છે. આ તમે ખાલી વિચાર કરો, અહીંયાથી સીધો છે ટુમા સુધીનું ખેતરમાં માંડવીનો ક્યારો ચોખ્ખો દેખાય છે. અહીંયા સીધી પટ્ટી ઉગે છે. કેમકે મોબાઈલમાં તમને દેખાતું હોય નહીં દેખાતું હોય વધારે. મેં જોઈ લો આ કાયદેસર તમને માંડવી દેખાય છે. ઝૂમ કર્યું છે છેટ સુધી. આપણે અહીંયાથી ઊભો પટ્ટો છે ખેતરનો. હવે એ વિચાર કરજો કેટલા વીઘાનો કર્યો હશે ને પટ્ટો, એ તો આપણે ખબર નથી પડે. કેમ કે આપણે ખેડૂત નથી ભાઈ, ભેહુંવાળા છે એટલે અટકર નથી આપણી. તમે આમ ભરની લાઈન ગણી લ્યો છો વધારે સારું. અહીંયા છે ને આપણે 12 થી 13 ભર થાય છે ઊભા પટ્ટામાં. એટલે હવે તમે ઊભો પટ્ટો ગણી લેજો. અને બધામાં છે આખા ખેતરમાં આપણે આ માંડવી ઉગી ગઈ છે. આપણે કઈ ખેડૂતો માને નહીં ને કે અત્યારે શિયાળા મોસમમાં માંડવી વાવી દે ને તો વધારે ફાયદો રહે. કેમ કે માલનો ડૂચો રહે
અને પાછો થઈ જાય તો વાંધો નથી, કેમ કે જો બધી માંડવી છે ને બધા પટામાં ઊભી ઉગી ગઈ છે. અને હજી એક વરસાદ પડી જાય એટલે આ બધું પાછી ડબલ થઈ જાય, કેમ કે હજી 14 તારીખનું કીએ છે ને આપણે જો બેહું બધી છે ને ધીરે ધીરે નીકળવા માંડી. બાકી બધી બેહું જો અડધી આગળ નીકળી જાય, બાકી ધીરે ધીરે હાલતી ગાયો બધી આગળ. અત્યારે આપણે એકને જોવો નથી ભીલીને, તો ભીલી આપણી આરામથી જાય છે, કાંઈ વિચાર નથી આવવાનો. અને આ તો અહીંયા જાય તો કાંઈ નક્કી ન હોય. બધાને હાકીને હવે જવા દેવાનું ઘરે. હવે ધરાણી તો ઘરે ને ભૂખી રહી તો ઘરે. ભીલી આવી ગઈ, હજી ચાંદરી દેખાણી નથી ને રોજડી તો આવી ગઈ છે, અંદર ગરી ગયા. આમાં ભાગણી એવી થઈ પડે છે ને આ બીજી રીતની, પણ કાંટા એવા છૂટી જાય. આ એક થાય તો હજી વાંધો ન મળે, આ થાય તો કાંઈ કામની નહીં, કેમ કે આ વધે જ 12 મહિનામાં ડબલ થઈ જાય. તો આપણો પાડો છે ને થોડોક આજ તોફાન કરે છે, કેમ કે ગમે કોઈ ભીં આપણી હેઠમાં હોય ને એવું લાગે છે. તો અત્યારે બેહું મારવાની કોશિશ ચાલુ કરી છે, કેમ કે જો અત્યારે બે આપણે તો બીવે થોડોક. બેહુંને ઉપાડી પણ મારતો હતો, કેમ કે એક ખડેલી છે આપણી. હજી આપણે આ ચાંદરી અમે બાજે છે ને એ ખડેલી રિપીટ થઈ છે એવું લાગે છે, કેમ કે આજે સવારનો પાડો થોડોક એની વાહે થતો મારવાની કોશિશ કરતો હતો, આપણે ધ્યાન પડી ગઈ ને અત્યારે બધી બી આમ આરામથી રખડે દી. હાથમાં ટાઈમ થઈ ગયો, આ બાજુ રખડે. જો કે અત્યારે ચરવાનું છે નહીં ને કે ભાવતું, કેમ કે ભૂકો ખાઈ લીધો બપોરે, હવે ઘરે ભાગવાનું નાટક કરે છે. ને આ આપણી બેન છે ને હવે સાંજવાર છે વ્યાવાની 90% કહીએ તો આપણે ભાઈ પાડી દે છે, આપણી આશા છે એવી. આગલા વિડીયોમાં લગભગ જો આવી વ્યાઈ જાહે, આગલા વિડીયોને કરીને પછીના વિડીયોમાં આવી જાહે, તૈયારી છે. 1 કે 2 દિવસ લે હવે, નકર રાતમાં વ્યાઈ જાય અમુક માલ, બાકી રખડે જો આપણે આરામથી. તો અત્યારે છે ને આપણી બધી ભેહું ભાગી એવી ઘરે, કેમ કે એકે ચરવું નથી, કેમ ભૂખાની લાલચ જડી જાય ને એટલે એમાં મહેનત કરવી પડે ખાવામાં. તો અત્યારે મહેનત કરવી નથી એટલે ઘરે ભાગી એવી, પણ આજે એની મહેનત કરાવી દઉં હું, કેમ કે બપોરે ને ભૂકો નાખી દીધો હતો 3 વાગે, એટલે બધી ખાઈ લીધું છે. તો અત્યારે નાખવું નથી ભૂકો, એટલે પછી સાંજે ચરે ને સાંજે ચરતી નથી કાયમી. નાખવાનું બંધ કરી દે એટલે પછી વાંધો એવી પડે કાયમી નાખી દઈએ ને 1 ટક એટલે પૂરું. પછી બધી છે ગાયું, જો મંગુ આપણે અહીંયા છે, જમના અહીંયા, કૃષ્ણા ઘરે છે, રાધાની ઓલી બાજુ સામે ચરે છે. પણ ગોરી ના હોય, ગોરી રીએ ની ઘરે રીએ ની, ગોરીને ખબર છે એ ભૂઈ ખાહે ને બધા ચરવા મળશે, બધી સીમાડમાં આરામથી ચર્યા કરે. બાકી ફાલ ખાવું હોય એ પછી ભાગવાનું કરશે અત્યારે, જોકે ગોરી તો ભાગી જ ગઈ છે. બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.